બસો આ કાકા ક્યાં બેઠા બેહવા દે કાકા તમને ખબર પડે આમાં ના પડે જો આપણે ગેમ રમીને આવીએ તો 200-300 તો મળે જ જાય એક ગેમમાં તો આપણે અમે ખાલી બેઠા બેઠા રમવાનું જ હોય અને જો જીતીએ ને તો બહુ મળે હા તમે કહું ખબર નહીં પણ મને જ જવા દે ત્યાં બેહું સારું આજકાલની જનરેશન તો જુઓ બધા લોકો પૈસાની લાલચમાં ગોડા થઈ ગયા છે મોબાઈલમાં પણ પૈસા જીતવાની લાલચ રિયલમાં પણ પૈસા માટે લડતા હોય છે ખબર નથી ભગવાન આમનું ભવિષ્ય શું હશે લાલચમાં જતા રહેશે આ બધા સારું કોઈ દેખાતું નહીં મને વહેલો બોલાય નહીં કંઈ દેખાતા નહીં ના ફોન થોડોક મચડે તો લગીને આવો બધા ભેગા થઈ ગયા હલો હેલો હા કામે તમે રોક બોલાયા તો ટિકિટ લીધી હતી ના ભાઈ ભાઈ તમે ટિકિટ લીધી હતી ને એમાં તમારા 5 લાખ રૂપિયા પાસ થયા છે ઓહો એમ ના હોય પણ હું એવું કહું છું કે તમે ફટાફટ તમારું આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની ડિટેલ ને બધું મને મોકલો હા ભાઈ 5 લાખ રૂપિયા લઈ જાઓ હા મોકલું ફટાફટ મોકલું છું હા હારા ગોડા હા લે તને ખબર હું કોણ બોલું કોણ બોલો કાલુ બોલું તારો ભાઈબંધ લે કાલુ તું યાર આવી મસ્તી કરવાની માર ભાઈ અને આવી કોઈની વાતો આવી છેતરાઈ ના જશો અત્યારે કેટલું બધું ફ્રોડ થાય છે અને આટલી બધી લાલચ રાખે છે પૈસા માટે શું કરીએ યાર પૈસા વગર કોઈ વસ્તુ આગળ આવે જ નહીં પણ આટલી બધી લાલચ ના રખાય ને તો કોક છેતરી જાય એવું છે હોવે સારું હેડો ને ભાઈ હા રડો હું આવું છું એટલે પણ આવી મસ્કરી ના કરાય માર ભાઈ હા રડો નહીં કરીએ હવે સારું લે આ તું શું કરે છે તાનું હા દુનિયા આ દુનિયા ચાલે ખતમ થશે આ બધા માણસો નીકળશે અહીંથી બધા રૂપિયાના લાલચી છે એ ભગવાન લઈ લે આ બધા લઈ લે કોણ છે ને ઉપર તો ઓકડો લગાવ્યો છે મેં બે આ કોણ છે હાલો એટલે પેલો ઓકડો લગાવ્યો તો શું કર્યું એવું છે એમ થઈ જશે ને આપણું કોમ ના 100 રૂપિયા વાળો જ લગાવ્યો તો 10,000 જેવા નહીં આવે 6 નંબરનો તો એવું છે હાર તો આવડે મારા ખાતામાં નાખી દીધું 10,000 લાગી જાવ એમ અરે વાહ હા આ તો ઓકડો લાગી ગયો છે 10,000 રૂપિયા આવો 10,000 રૂપિયા ભાઈ નાખો ભાઈ પત્તો રમવા જવું છે આજ રહોડું હતું પેલા બેન કીધું તું રહોડે પત્તો રમવાનો છે શું કે પેલા પર ઓય જવાનું નતું કીધું હેડા રહોડામાં જવાનું કોણ છે આજ તમારો ભાઈ જીત્યો છે ઓવા અહીંયા આવો આજ તો એટલે આજ તો આપણો દાડો હારો જ્યો એવું છે ઓકડો મારે તો 6ઠ્ઠા નંબર ઉપર તો 6ઠ્ઠો નંબર જ લાગે એટલે મારા 200 લગાવવાના હતા પણ મેં હોત લગાયા દરરોજ હો નાખું તો જાય મોકલા ને આજે હો લગાવે 10,000 રૂપિયા આવ્યા તો મને ક્યાં મુના લગાવે મને ના કહેવાય યાર અલ્યા તમારી વાત સાચી પણ આ તો હું આવું કેર જ નાખું છું પણ આજ શીખવડ આપતો દાડો લાગી ગયો ઓકડો તો હું કેમ ના રમત હું નાખત છે ને કોમ કરીએ તો ઘડી આજે હે ને બહુ મોટો રમવાનો છે દુકાન લેડો જઈએ તો 10,000 માર્કા તારકા કેટલા પડ્યા હશે 20 તો તને આપણે જઈએ પણ એક કામ કરે તો અત્યારે આપણે બેન બેસીએ તું બધા જમવા દે પછી જઈએ વહેલા જઈશું તો વહેલા ખાલી બરાબર પછી આપણે બેસીને જોઈ રહ્યા ઉપર બહાર એટલે અત્યારે આપણે ભાગો બેસીએ પછી જઈએ સોંતી બરાબર તો પૈસા કરી આપણે ભાગ પાડીશું 12 વાગે બંધ કરી નાખવાનું તમે પાછું તો હતો ને 9 વાગ્યા છે 10 વાગે બેસીએ રમવા અને 12 વાગે તો 12 વાગે પછી દાડો બદલાઈ જાય
બરાબર હેડો. લે આવો ભાગ પાડશું મજા આવશે હો. એક હતું, બે હતા, 3 ભેગા થશે. અમને સબક તો શીખવાડવો પડશે. મારે જોવું છે કે આવા લાલચમાં કેટલી હદ પાર કરે છે. હમણાં માટે એક મસ્ત આઈડિયા આવ્યો છે. જોવું છે આજે અમને કે આ ત્રણેય ભાઈબંધો ભાગ પાડવાની વાત કરે છે ને, તો વધારે ખજાનો જોઈ, વધારે પૈસા જોઈ, જોવું છે કે આમની લાલચ કેટલી વધે છે. હવે ખબર પડશે કે કોણ વધારે લાલચી છે.